નશામાં ધૂત ઝડપાયેલા પાદરાના નાયબ મામલતદારને કરાશે ફરજ મોકૂફ. નાયબ મામલતદાર નરેશ વણકરને ફરજ મોકૂફ કરવાનો કલેક્ટરે નિર્ણય કર્યો છે. જનસેવકને શોભે નહીં તેવું વર્તન કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. તો મહત્વના સમાચાર, નશામાં ધૂત પાદરાના નાયબ મામલતદારને કરાશે ફરજ મુક્ત. વધુ વિગત સાથે સંવાદદાતા લોરેન્સ પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. લોરેન્સ, તાબડતોબ કાર્યવાહી કરવામાં આવી છે, શું વધુ વિગત? બિલકુલ, જે રીતે વડોદરાના જેતલપુર રોડ ઉપર તેમની કારની અંદર જે પાદરાના નાયબ મામલતદાર નરેશભાઈ વણકર નશામાં ધૂત ઝડપાયા હતા. વાત કરીએ તો અકોટા પોલીસ ત્યાં પહોંચી હતી અને તેમને નશાની હાલતમાંથી ઉખાડતા જ એક અડધો કલાક જેટલો સમય લાગ્યો હતો અને તે બાદ તેમની ધરપકડ કરી અને અકોટા પોલીસ મથકે લઈ જવાયા હતા. જો કે જામીન લાયક ગુનો હોવાના કારણે તેમને જામીન પર મુક્ત કરાયા હતા, પરંતુ તે પહેલા સંકળાયું હતું ને તેની અંદર તકલીફોએ તેમણે કાર્યવાહી કરી અને તેમની કર્યું તેમને ફરજ પરથી મોકૂફ કરવાનો નિર્ણય. જી લોરેન્સ, સમગ્ર જાણકારી બદલ આભાર. તો પાદરાના મામલતદાર તેમની કારમાં નશામાં ધૂત હાલતમાં ઝડપાયા હતા. અકોટા પોલીસે નાયબ મામલતદારની ધરપકડ પણ કરી છે.